हेलो मारी चेनल में तमारुं स्वागत है। आज बनावीशुं सौराष्ट्रना खूब ज फेमस एवा वणेला गाठियानी रेसिपी, जेमां गाठिया छे एकदम सॉफ्ट कई रीते बने एनी परफेक्ट रीत साथे रेसिपी शुरू करीए। अने रेसिपी पसंद आवे तो विडियोने लाइक अने चेनलने सब्सक्राइब करवानुं ना भूलता। तो वणेला गाठिया बनाववा माटे मैं अहीं 2 कप चणानो लोट लीधो छे। तमे कोई पण चणानो लोट लई शको छो। हवे गाठिया जेनाथी फूले छे ए पापड़ खारनो माप जोई लईए तो 2 कप सामे मैं 1 टीस्पून जेटलो पापड़ खार लीधो छे। आ पापड़ खार ने आपणे 2 टेबलस्पून तेल में सारी रीते मिक्स करी लेवानो छे। तो अहीं हूँ 2 टेबलस्पून तेल लीधुं छे, एमां पापड़ खार ने हाथथी ज मिक्स करी लईश अने एक वखत मिक्स थई जाय त्यारबाद आ बंने वस्तु आपणे चणाना लोट में एड करीने सारी रीते मिक्स करी लेवानुं छे। घणा लोको पापड़ खाરની जग्याए सोडा पण वापरता होय छे, पण सोडा करતાં पापड़ खारનું रिઝલ્ટ खूब ज सरस आवे छे। तो एक वखत बधी ज वस्तु सारी रीते मिक्स थई गई छे। हवे आपणे અહીં मीठું उमेरी देशुं। तो मीठું એ સ્વાદ પ્રમાણે ઉમેરવાનું છે। અહીં મેં 1 ટીસ્પૂન જેટલું લીધું છે અને હવે ધીમે ધીમે પાણી એડ કરતા જઈ અને આપણે રોટલી કરતાં થોડો કઠણ અને ભાખરી કરતાં થોડો સોફ્ટ એવો લોટ બાંધવાનો છે। તો એક સાથે પાણી ન ઉમેરવું। ગાંઠિયાનો લોટ બાંધતી વખતે જ્યારે તમે પાણી એડ કરશો તો લોટ છે વાસણને ચોટી જતો હોય છે। તો આવી રીતે ઉખેડતા જવાનો અને લોટ બાંધતા જવાનો। અને અહીં મારે 2 કપ ચણાના લોટ સામે લગભગ અડધા કપ કરતાં થોડા ઓછા પાણીની જરૂર પડી છે। તો ધીમે ધીમે લોટ બંધાઈ ગયો છે, પણ આ લોટ છે એને જેટલો તમે કૂણવશો એટલા જ તમારા ગાંઠિયા સોફ્ટ અને એકદમ સફેદ બનશે। તો ગાંઠિયાના લોટ બંધાઈ ગયા પછી એને કૂણવવાની એક રીત છે એ જોઈ લઈએ। તો એની માટે મેં અહીં 1 વાટકીમાં પાણી લીધું છે અને 1 વાટકીમાં તેલ લીધું છે। કૂણવવા માટે અહીં તેલ છે એકદમ ઓછું જ લેવાનું છે, વધારે તેલની જરૂર નહીં પડે। હવે પહેલાં એક વખત પાણીવાળો હાથ કરી લેવાનો અને લોટને મસળી લેવાનો, ત્યારબાદ તેલવાળો હાથ કરીને ફરીથી લોટને મસળી લેવાનો। આવું લગભગ 10 થી 15 વખત કરવાનું છે, જેનાથી ગાંઠિયા છે એના લોટનો કલર અત્યારે તમે જુઓ છો જે ડાર્ક છે એ ધીમે ધીમે લાઇટ થવા લાગશે અને ગાંઠિયાનો રિઝલ્ટ છે ખૂબ જ સરસ પડે છે। મેં અત્યારે જે વિડીયો બનાવ્યો એમાં થોડું ફાસ્ટ ફોરવર્ડ કરીને બતાવ્યું છે। આ લોટ બાંધતા મારે 15 થી 20 મિનિટ જેવો સમય લાગ્યો છે અને એક વખત લોટ કૂણવાઈ જાય ત્યારબાદ આવી રીતે હાથની મદદથી જ એને આવી રીતે ટીપી લેવાનો છે। તો આપણો આ ગાંઠિયાનો લોટ તૈયાર થઈ ગયો છે। હવે આપણે ગાંઠિયા બનાવીશું આમાંથી। અને ગાંઠિયાનો લોટ જ્યારે પણ બાંધો ત્યારે એકદમ પ્લેન જ બાંધો, કોઈ વસ્તુ એડ ન કરવી। ગાંઠિયાના લોટમાં જે અજમો અને મરી એડ થતા હોય છે એ આપણે જ્યારે વળશું ત્યારે જ આપણે એમાં એડ કરીશું। તો ત્યારે આપણે સાઈડમાં રાખી દઈને મેં એક પાટલો લીધો છે અને થોડો આપણે ગાંઠિયાનો લોટમાંથી મોટો લુવો લઈ અને જે પાટલા ઉપર તમારે વણવા છે એ પાટલાને તેલથી ગ્રીસ કરી લેવાનો અને ત્યારબાદ થોડો અજમો અને મરીનો પાવડર છે એ એડ કરી દેશું। અને હવે આપણે આ જે લોટ લીધો છે એને આવી રીતે રાખીને મિક્સ કરી લેશું। તો આપણો ગાંઠિયા બનાવવા માટેનો લોટ તૈયાર થઈ ગયો છે। હવે આપણે વણવા માટેની રીત જોઈ લઈએ। તો વણવા માટે હાથના આ ભાગનો ઉપયોગ કરીને વણવાનો છે। તો તમે પહેલી વખત જ્યારે ગાંઠિયા વણશો ત્યારે કદાચ એવી રીતે ન પણ વણાય, પણ થોડી પ્રેક્ટિસ કરવાથી ગાંઠિયા છે એકદમ સરસ વણાઈ જતા હોય છે। તો વિડીયોમાં એકદમ નજીકથી તમે જોઈ શકો છો હાથનો આ ભાગનો ઉપયોગ કરીને મેં ગાંઠિયા છે વણવાનું શરૂ કરી દીધું છે અને ધીમે ધીમે ગાંઠિયા છે વણાવા લાગ્યા છે। અહીં તમે જોઈ શકો છો કે ગાંઠિયા એકદમ સરસ રીતે વણાઈ જાય છે। આ વસ્તુ ત્યારે જ થઈ શકે જ્યારે લોટ સારો બંધાણો હોય। તો આપણા ગાંઠિયા છે વણાઈને તૈયાર થઈ ગયા છે। હવે આપણે અહીં તળવા માટેની ટિપ્સ જોઈ લઈએ। તો તળવા માટે લો ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરવાનું છે। એક વખત તેલ ગરમ થઈ જાય ત્યારબાદ થોડો લોટ એડ કરીને ચેક કરીશું। તો લોટ છે ધીમે ધીમે ઉપર આવે છે, એનો મતલબ કે તેલ પરફેક્ટ ગરમ છે। હવે જે આપણે ગાંઠિયા વણીને તૈયાર કર્યા છે એ ઉમેરી દેશું અને જ્યારે પણ તમે ગાંઠિયા ઉમેરો ત્યારે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે અને તેને તળવાના પણ લો ગેસની ફ્લેમ પર છે। તો તમે જોઈ શકો છો ધીમે ધીમે ગાંઠિયા ઉપર આવવા લાગે છે। અત્યારે ઝારાની મદદથી પલટાવવાના નથી અને તમે વિડીયોમાં જોઈ જ શકો છો કે ગાંઠિયા એકદમ વ્હાઇટ કલરના બન્યા છે અને ફૂલવા લાગ્યા છે। તો હવે આપણે થોડા તેલમાં સેટ થઈ જાય ત્યારબાદ ઝારાની મદદથી આ રીતે આપણે તેલ છે એ બધા જ ગાંઠિયાને સારી રીતે પહોંચે એ રીતે આપણે ઝારાને ચલાવીશું અને તમે જોઈ શકો છો ગાંઠિયા છે એ તેલમાં સરસ રીતે સેટ થઈ ગયા છે। હવે આપણે
છારાની મદદથી એક વખત એને પલટાવી દઈએ અને આ બધી જ વસ્તુ છે લો ગેસની ફ્લેમ પર કરવી. હાઈ ગેસની ફ્લેમ પર ગાંઠિયાને ન તળવા. તો આપણો એક બેચ છે તળાઈને તૈયાર થઈ ગઈ છે. તો આપણા આ વણેલા ગાંઠિયા તૈયાર છે, જેને આપણે ગરમ ગરમ હોય ત્યારે જ ઉપરથી હિંગ છાંટી દઈશું. અને મેં અહીં મરચાં, પપૈયાનો સંભારો, ડુંગળી અને કાકડીના સંભારા સાથે સર્વ કર્યા છે. અને આ ગાંઠિયાને હું તોડીને પણ બતાવું તો એકદમ સોફ્ટ એવા બન્યા છે. તો આશા રાખું એકદમ સરળ રીતે બની જતા આ વણેલા ગાંઠિયાની રેસીપી તમને જરૂરથી પસંદ આવી હશે. ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.